હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ વર્સટાઇલ કાજલ પંડ્યામાં તમારું સ્વાગત છે. અત્યારે સવારના 8:30 વાગ્યા છે ને અમે અહીંયા આગળ આવ્યા છે હનુમાનજી મંદિરે. આજે છે હનુમાન જયંતી, તો હનુમાન દાદાને તો મળવા આવવું જ પડે. અને અમે હનુમાન દાદાને બહુ જ માનીએ છીએ. રોજ હનુમાન ચાલીસા તો બોલવાની જ, અને દ્વિજને પણ આવડે છે હનુમાન ચાલીસા. આવડે છે ને? નહીં આવડતું? ખાલી રોજ. તો આ વ્લોગમાં હું તમને હનુમાન દાદાના દર્શન કરાવીશ. બહુ સરસ રીતે મંદિરે શણગાર્યું હશે અને આજે ભીડ પણ હશે, કારણ કે બધા દૂર દૂરથી દર્શન કરવા માટે અહીંયા આગળ આવે છે. અહીંયા આગળ બહાર શરૂઆતમાં જ પ્રસાદ વિતરણ થાય છે, ખમણ અને બુંદી. મયુર મામા સવારથી તે રાત સુધી પ્રસાદ આપે, કોઈ દિવસ પ્રસાદ ખૂટે ના, અને બધા ભક્તો પ્રસાદ લઈને જ જાય. કઈ છે મયુર મામા? નો હોય મયુર મામા. શું છે બેન? અત્યારે નહીં બેન, ચલો ભાઈ આગળ વધતા રહે. પપ્પા પણ સેવામાં છે. રાઈટ, બોલાય સુનિલ દાદા. ત્યાંથી પ્રસાદીમાં મેં ખમણ લઈ લીધા છે. સ્ટાફમાં બધાને હું આપીશ અને બધા થોડો થોડો પ્રસાદ લેશે. બીજે તો મગજની ગોટી બહુ ભાવે છે, તો એને પ્રસાદમાં એ આપી છે, તો એ સ્કૂલમાં લઈ જશે, સ્કૂલમાં જઈને ખાશે. સ્કૂલમાં લઈ જઈશ, બધાને આપીશ ને, બધાને આપીને શેર કરશે, હે ને? મારા મમ્મી પપ્પા અને મારો ભાઈ વર્ષોથી આ મંદિરમાં સેવા આપે છે, અને મારો ભાઈ તો જોબ પર રજા પાડીને અહીંયા આગળ સેવા આપે, એટલે એમના લીધે હનુમાન દાદાના સારી રીતે મારાથી દર્શન થયા. બહુ જ ભીડ હતી. બસ હવે અહીંથી હું ઓફિસ જઈશ અને પછી હું દ્વિજને સ્કૂલે મૂકવા જઈશ. મંદિરથી ઓફિસ 5 મિનિટનો રસ્તો છે, એટલે દ્વિજને સ્કૂલે મૂકીને હું જતી રહીશ. ભાઈ ચશ્મા મૂકી દેજે બેગમાં. બાય. અત્યારે સવારના 11 વાગ્યા છે અને દ્વિજને લેવા પપ્પા આવ્યા હતા. અત્યારે જશે બાકરોલ. આજે મારે દ્વિજને લેવા આણંદ નહોતું જવાનું, એટલે ઓફિસથી હું 6 વાગે નીકળી ગઈ હતી, એટલે ઘરે હું 6:15 સુધી આવી ગઈ હતી. અત્યારે સાંજના 7 વાગ્યા છે અને જમવાનું બનાવવાની તૈયારી મેં કરી દીધી. તો અત્યારે અમારે બનાવવાની છે પાણીપુરી અને ઢીલી મગની દાળની ખીચડી.
કારણ કે મમ્મી પપ્પાને છે ને એકલી પાણીપુરી ખાઈને સંતોષ ના થાય, એટલે થોડુંક આવું ખાવું પડે. અને પાર્થને પાણીપુરી ખાવી હતી. એમને જ્યારે બી પૂછે ને શું બનાવું છે સાંજે, એટલે મને ઓલવેઝ એવું જ કે પાણીપુરી. હું જે કહીશ એ મેનુ તું બનાવીશ? મેં કીધું હા બનાવીશ, જે યોગ્ય લાગશે તો હું બનાવીશ. તો આજે એમને પાણીપુરી કીધું. દ્વિજ અહીંયા બહાર રમે છે. છેલ્લા 2-3 દિવસથી સાંજે બહુ સરસ પવન આવે છે, એટલે ઘરમાં બેસવાનું પણ નહીં ગમતું. તો ઘરમાં બાફ વધારે લાગે છે. થઈ ગયો એ ક્યાંનો બહાર ખિસકોલીની પાછળ પડ્યો છે. ચકલી દેખાય તો ચકલીને પકડવા માટે બેન પાછળ ભાગે છે. કઈ જઉં છું? અહીં બાજુમાં ઘર બને છે, એટલે રેતીનો ઢગલો હોય એટલે દ્વિજને મજા પડી જાય. સામે બાના ઘેર રેતી અને પથ્થર નાખે છે, એટલે બા એને લડે છે. એમનું કેવું છે કે આજે જ બધું સાફ કર્યું છે. હવે નાખીશ નહીં હો ને, પછી બા બોલશે, મારશે, તને કહેતો ના. જમ્યા પછીની સાફ સફાઈ ચીકુએ કરી. કચરો વાર્યો અને પોતું કરે છે. એકદમ ચોખ્ખું કરી દીધું. શું આવ્યું? બાઈક ધોવે છે પપ્પાનું. વાહ, મસ્ત મસ્ત કર્યું ને તે તો. મારું જુપિટર ધોઈ આપીશ કાલે? સારું. આ બાઈક ધોવાના પૈસા લેવાના ભાઈ? હે, બાઈક ધોવાના? આ બાઈક ધોવાના પૈસા લેવાના કે મફતમાં કામ કરી આપો છો? હે, બાઈક ધોવાના પૈસા લેવાના કે મફતમાં કરી આપો છો? બેરો હા, કરાવના. શું લેવાના પૈસા? કેટલા? 500 રૂપિયા? ઓ બાપા, આટલા બધા મોંઘા છો તમે તો. 100 એટલા બધા? થોડું ડિસ્કાઉન્ટ આપજો અમને. થોડુંક ઓછું કરી આપજો. હા, ઓછું કરી આપજો થોડુંક. આ તો બહુ મોંઘું કહેવાય. તે મોટી બાઈક છે તે શું છે? અત્યારે રાતના 9:45 વાગ્યા છે અને બહાર બહુ સરસ ઠંડો પવન આવે છે, એટલે દ્વિજને બાઇક ધોવાની મજા પડી ગઈ છે. બસ હવે થોડી વારમાં બાઇક ધોઈ રહેશે, એટલે પછી થોડી વારમાં એને નવડાવવા લઈ જઈશ અને પછી અમે સૂઈ જઈશું શાંતિથી.
કાલે સન્ડે છે એટલે શાંતિથી મોડા ઉઠીશું સવારે. તો તમને કેવો લાગ્યો મારો આ બ્લોગ કમેન્ટ જરૂર કરી દેજો એન્ડ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું તો બિલકુલ ના ભૂલતા. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી આવજો. બોરે બાય. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. બાય. બસ મસ્ત કરી દે ઉતરી ઉતરી ચકચકાક. કમ્પ્લેટ હા ભાઈ 500 રૂપિયા વસૂલ છે હા ને. ઓહ વાહ